દેવભૂમિ દેવળિયા ગામે 2 કરોડના ખર્ચે એપ્રોચ રોડનું કૌશિકભાઈ વેકરિયાએ શરૂ કરાવ્યું હતું। સતત ગામ માટે વિકાસના કાર્યો માટે મહેનત કરતા નાથાલાલ સુખડિયાની મહેનત રંગ લાવી છે। અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળિયા ગામ આમ તો સરપંચ ભાવનાબેન સુખડિયાના પ્રયાસોથી સતત વિકાસની રોડમાં આગળ રહ્યું છે, ત્યારે આજે દેવભૂમિ દેવળિયાથી અમરેલી રોડને જોડતા 3.5 કિલોમીટરનો રસ્તો ડબલ પટ્ટીમાં જે 2 કરોડના ખર્ચે બનતો રોડ ગામ માટે સતત કાર્યશીલ નાથાલાલ સુખડિયા અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાની મહેનતથી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। મંજૂર થયેલા 3 કિલોમીટર એપ્રોચ રોડના ડામરનું કામ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ શરૂ કરાવ્યું છે। આગામી 5 દિવસોમાં પૂર્ણ કરી લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે। આ કાર્યક્રમમાં દેવભૂમિ દેવળિયાના સરપંચ સહિત ગ્રામજનો આ તકે ઉપસ્થિત રહી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। આજે અમારા દેવભૂમિ દેવળિયાના આંગણે જે રાજ્ય સરકારના સીએમના સ્પેશિયલ ગ્રાન્ટમાંથી 2 કરોડ 30 લાખના ખર્ચે આ વાઇડિંગ સાથે 3 કિલોમીટર એપ્રોચ રોડ કે જે 8-9 વર્ષથી એટલો બધો જર્જરિતને ખાડાવાળો હતો અને લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા, ત્યારે કૌશિકભાઈની સતત પ્રયાસોથી અમારા ગામને ડબલ પટ્ટી જેવો રોડ મળ્યો છે અને આવનારા દિવસોમાં અમારું દેવભૂમિ દેવળિયા પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસી રહ્યું છે। ત્યારે સરકારશ્રીની જે આગળની બધી જે સ્થાનિક લેવલે સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે આ રોડ ખાસ ઉપયોગી થાય અને રાહદારીઓ માટે કાયમને માટે આ જે સમસ્યા ટ્રાફિકની હતી અમારા માટે એ સરકારના પ્રયત્નોથી, કૌશિકભાઈના પ્રયત્નોથી અને ગામ લોકોની લાગણીને માન આપી અને જે સરકારશ્રી દ્વારા મંજૂર કર્યો એ બદલ અમે રાજ્ય સરકારશ્રીના આભારી છીએ। આજરોજથી લગભગ 5 દિવસમાં આ રોડનું કામ પૂર્ણ થશે।